Dear student, welcome back to Aryan Classes. Aryan ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ. ચાલો શરૂઆત કરવી છે આજના વિડીયોની અંદર. આપણે તમારી જે બોર્ડ પરીક્ષા 2026 છે એના માટે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવી ગયા છે કે ફટાફટ આઈએમપી આપો. ચલો આજના વિડીયોની અંદર વિદ્યાર્થીઓ આપણે ધોરણ 12 અને વિષય આપણો જે ગુજરાતી છે, તો ગુજરાતી વિષયની અંદર તમારો જે વિભાગ ઈ છે લેખન સજ્જતા જે પૂછાય છે, તો વિભાગ ઈ આપણો 20 ગુણનો છે. વિભાગ ઈ ની અંદર 3 વસ્તુ પૂછાય છે, તો એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. ખાસ જણાવવાનું કે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરા સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક શેર કરી દેજો. તમને તમારી બોર્ડની પરીક્ષાની અંદર આપણી આર્યન ક્લાસીસ ચેનલ ખૂબ જ ઉપયોગી થવાની છે. 2026માં પણ આપણે ધૂમ મચાવી દેવાની છે. 25માં તો ધૂમ મચાવી જ દીધી છે. ચાલો શરૂઆત કરવી છે. તો વિભાગ ઈ ની અંદર તમને 20 ગુણનો આ વિભાગ છે. એમાં પ્રશ્ન નંબર 83 જે છે, 3 પ્રશ્નો તમને પૂછાય છે, 83, 84 અને 85. એમાં પ્રશ્ન નંબર 83 માં તમને અરજી લેખન પૂછાય છે, જે અરજી લેખન 5 ગુણમાં પૂછાય છે. 20 ગુણનો વિભાગ ઈ છે. હું તમને એવું કહેવા માંગુ છું કે આપણે જો વ્યવસ્થિત તમે વિભાગ ઈ ની તૈયારી કરો તો તમને 20માંથી એરાઉન્ડ 15 માર્ક તો તમે આરામથી લાવી શકો છો. કદાચ તમને જે ફકરા પેલા પૂછાય છે એમાં થોડી ઘણી તકલીફ પડે, પણ આ જે અરજી લેખન પૂછાય છે એમાં તો કોઈ તકલીફ નથી, ઈ તમને આવડે. અને નિબંધ જે પૂછાય છે ઈ તમે લખી શકો, તો આરામથી તમે માર્ક મેળવી શકો છો વિભાગ ઈ માં. રાઈટ. ચાલો હવે મોસ્ટ આઈએમપી આપણે અરજી લેખન જોવાના છીએ આ વિડીયોની અંદર. 1 નંબરની અંદર અરજી લેખનની વાત કરીએ તો તમારા ગામ પાસેની કેટલીક ફેક્ટરીઓનું ગંદુ પાણી તમારા ગામના નાના તળાવના પાણીને દૂષિત કરે છે. ફુવારાના પાણી દૂષિત થયા છે. કૂવાના પાણી દૂષિત થયા છે. પીવા લાયક રહ્યા નથી. રોગચાળાનો ભય છે અને એ અંગે તાત્કાલિક ઘટતા પગલાં લેવા રાજ્ય આરોગ્ય મંત્રીને તમારે ફરિયાદ કરતી અરજી લખવાની છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, તમારે શું કરવાનું છે, તમારી જોડે જે ગાઈડ હોય, અપેક્ષિત હોય, તો એમાં અરજી લેખન આપેલું હશે. વ્યવસ્થિત જોવાનું છે કે અરજી લેખન તમારે કઈ રીતે લખવું. એકવાર એની મેથડ શીખી લો અને અરજી લેખન મથાળું બાંધતા શીખી લો, એનું જે કહેવાય ને એનું ફોર્મેટ શીખી લો. અને અંદરનો જે ટોપિક છે એ તો તમે અહીંયા અરજી લેખનમાંથી તમે કેવી રીતે લખવું અહીંયા આપેલું છે, તો એવી રીતે તમે એક ફકરો એનો લખી શકો છો. જો અરજી લેખન લખતા નથી આવડતું તો આપણો એક સરસ મજાનો વિડીયો છે 2025નો અરજી લેખનનો, તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું. ત્યાં જઈ અને તમે અરજી લેખન જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારે કેવી રીતે લખવાનું. ઓકે, ચાલો આગળ વાત કરીએ. જો આ સ્ટાર મેં કર્યો છે તો મતલબ તમારે આને ખાસ તૈયાર કરવાનું છે, કારણ કે આ અરજી લેખન તમને પૂછાવા લાયક છે. લગભગ એનાલિસિસ કર્યું છે પેપરોનું, એટલે પૂછાયેલી નથી પૂછાતી, એટલે નવી અરજી લેખન મેં તમને સરસ મજાની આપી છે. સ્ટાર વાળો ક્વેશ્ચન છે, તૈયાર કરજો. ચાલો પછી આગળ વાત કરવી છે. તો બીજા નંબરે તમારી શાળામાં તમે સૌ વિદ્યાર્થીઓ મળીને 15મી ઓગસ્ટના દિવસે શાળાના પ્રાંગણમાં તમે આનંદ મેળો યોજવા ઈચ્છો છો. એ માટે પરવાનગી માંગતો અરજીપત્ર શાળાના પ્રિન્સિપાલને લખવાનો છે. આ પણ તમને સ્ટાર વાળો આપું છું પ્રશ્ન, મતલબ અરજી લેખન છે એટલે તૈયાર કરી લેવાની છે. ચાલો પછી આગળ વધીએ. તો વધુ પડતા વરસાદને કારણે તમારા વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે, તે દૂર કરવા માટે તમારા વિસ્તારના આરોગ્ય અધિકારીને અરજી કરો. મોસ્ટ આઈએમપી છે આ જે છે અરજી લેખન, એ 2 વખત પૂછાઈ ગયેલી છે. વિભાગ ઈ ની વાત કરીએ તો 2 વખત આ અરજી લેખન અલગ અલગ પેપરમાં પૂછાઈ ગયેલી છે. એટલા માટે મેં તમને કીધું છે કે આ મોસ્ટ આઈએમપી છે, તમારે તૈયાર કરવાની છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. જો આમ તો મેં લગભગ પ્રેક્ટિસ માટે બીજી અરજી લેખન આપેલી છે, પણ વધારે ને વધારે તમારે પહેલી, બીજી અને ત્રીજી ઉપર વધારે ભાર મૂકવાનું છે. એટલી પહેલા કમ્પ્લીટ તૈયાર કરી લો અને પછી બીજી થોડી ધ્યાનમાં રાખજો. ચલો, તમારા વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર અછત ઊભી થયેલ છે, તે અંગે જરૂરી સહાય માટે વિનંતી કરતી અરજી મ્યુનિસિપલ કમિશનરશ્રીને ઉદ્દેશીને તમારે લખવાની છે. તો આ પણ પાણીની તીવ્ર અછત છે એટલા માટે પૂછાઈ શકે. મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તૈયાર કરજો. ચાલો હવે અહીંથી આ 3 જે છે એ ખાલી થોડી તમારે ધ્યાનમાં રાખી લેવાની છે. રંગ રસાયણ વાળી છે. રંગ રસાયણના કારખાનાના લીધે ગંદુ પાણી છે તમારા નદીમાં છોડે છે, તો એવી તમારે અરજી જિલ્લા કલેક્ટરશ્રીને અરજી કરવાની છે. તો આ પણ જરા ધ્યાનમાં રાખી લેજો. ઉપરની 3 પહેલા કરી લેજો, પછી આ બધી થોડી મોટી અમથી જોઈ લેજો.
ચલો, તમારા વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને પુષ્કળ નુકસાન થયું છે. ખેતરની કફોડી હાલત બની છે એ હકીકતની વિગતો દર્શાવતી તથા જરૂરી સહાય માટેની વિનંતી કરતી એક અરજી તમારે ગુજરાત રાજ્યના મામલતદાર રાજ્યપાલશ્રીને ઉદ્દેશીને 100 શબ્દોમાં લખવાની છે. ચલો, પછી ત્યાંથી આગળ જઈએ તો 7માં વાત કરી છે કે તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે અને આ રખડતા જે ઢોર છે આ પણ અરજી વારંવાર પૂછાય છે. 2025માં પૂછાઈ ગઈ છે, તો ના પૂછાય 2026માં, પણ કદાચ કોઈને મજા આવી જાય નાની આ મૂકી દે તો એટલે એકવાર જોઈ લેવાનું. આ તો એકદમ સહેલું છે, ખાલી થોડું ટોપિકને ધ્યાનમાં રાખવાનું છે. મથાળું તો તમારે એનું એ જ લખવાનું છે, એટલે થોડું ધ્યાન રાખજો. ઓકે, તો આ કંઈક 7 આઈએમપી છે. 7માંથી મેં તમને 3 જે કીધી એ પહેલા તૈયાર કરી લેજો. ચિંતા કરવાની જરૂર નથી, તમે મારા ઉપર 100% વિશ્વાસ કરી શકો છો. 2025ના જે વિડીયોઝ મૂક્યા હતા એમાં કોમેન્ટો જોઈ લેજો. વિદ્યાર્થીઓને બેઠા પ્રશ્નો પૂછેલા છે અને ગુજરાતની નંબર 1 ચેનલ છે તમારા માટે, ધોરણ 12 આર્ટ્સ માટે. ચિંતા નહીં કરતા, તમે તમારી તૈયારીમાં લાગી જજો. હાલો, 84 નંબરનો પ્રશ્ન છે. ગદ્ય ખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે, જેના તમને 5 ગુણ મળે છે. જો તમારે ગદ્ય ખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર નથી કરવું તો અથવામાં તમને ભાવાત્મક ગદ્ય લખો એવું પૂછાય છે. તો આ થોડા આમથા ફકરા તમારે વ્યવસ્થિત તૈયાર કરી લેવાના. ઓકે, ચલો, 83મી વાત કરી અરજી લેખન. પછી 84માં આપણે વાત કરી અહીંયા ગદ્યખંડનું અને ભાવાત્મક ગદ્યનું રૂપાંતર. હવે 85મા નંબરના પ્રશ્નની વાત કરવી છે. પ્રશ્ન નંબર 85, એમાં તમને નિબંધ લખો અને 10 ગુણનો તમને નિબંધ પૂછાય છે. 100 ગુણનું તમારું પેપર છે, એમાંથી 10 ગુણનો તો તમને ખાલી નિબંધ પૂછાય છે. તો હું એમ કહું છું કે તમારે નિબંધની તો ખાસ તૈયારી કરવી પડે. બધા નિબંધો વ્યવસ્થિત તૈયાર કરીને જવું પડે. તમને 3 નિબંધ પૂછાય છે, 3માંથી ખાલી તમારે કોઈ પણ એક લખવાનું હોય છે. એટલે આના ઉપર તમારે ખાસ ભાર રાખવાનો છે. હવે જે લોકો વિદ્યાર્થીઓ પાસ થવા માંગે છે એમને હું જણાવી દઉં કે તમારે અરજી લેખન અને નિબંધ આ તો ખાસ એટલે ખાસ કરી લેવાનું છે. નહીં તો બહુ જ મતલબ સમજો આ સારા એવા માર્ક તમે આમાં લાવી શકો છો. બાકી ગુજરાતીનું પેપર આમ જોવા જઈએ તો હાર્ડ છે. કેમ? કારણ કે આમાં નાનું પૂછાય છે. ખબર છે ને, વ્યાકરણની વાત કરો કે પછી વિભાગ A, વિભાગ B ની વાત કરો, એટલે તમારે આ નિબંધ અને અરજી ઉપર તો ખાસ ભાર મૂકવાનો છે. ચલો, નિબંધની વાત કરીએ તો જનતા લોકશાહીનું સાચું બળ, પછી સ્વચ્છતા, પુસ્તકો આપણા સાચા મિત્રો, 21મી સદીની વૈશ્વિક સમસ્યાઓ. આ બધા નિબંધ એકવાર વાંચીને તૈયાર કરી લેવાના. ચાલો, પછી જળ એ જ જીવન, મોબાઈલ કરતા જિંદગી સસ્તી, અવાજનું પ્રદૂષણ આજનો પ્રશ્ન છે. દીકરી ઘરની દીવડી, નારી તું નારાયણી, નારી તું ના હારી. આ પણ મોસ્ટ આઈએમપી પૂછાય છે, ધ્યાનમાં રાખજો. અને તમને આમ પણ મુદ્દા આપેલા હોય છે, એના આધારે લખવાનું હોય છે. તો નિબંધની કોઈ ટેન્શન જ લેવાનું હોતું નથી, પણ તો પણ આઈએમપી આપ્યા છે એમાંથી તૈયારી કરી લેજો. પછી ભ્રષ્ટાચાર, રાષ્ટ્રવ્યાપી કેન્સર, એ પણ મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. અને ઇન્ટરનેટના લાભાલાભ, આમાંથી ઘણા બધા એવા જે નિબંધ છે પૂછાઈ ગયેલા છે, એટલે વ્યવસ્થિત એકવાર ધ્યાનમાં રાખી લેજો અહીંયા આપેલા દરેક નિબંધ. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ માય ડિયર સ્ટુડન્ટ. સબસ્ક્રાઇબ માય ચેનલ, કેવું ના પડે, ચેનલને સકલબાઈજ કરી લેજો. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક વિષયના આઈએમપીની શરૂઆત કરી દઈશું. ચાલો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અને ભણતા રહો.